हाँ जो बाळको रचना भाग 3 आज આપણે બે રચનાઓ શીખીશું શું કે છે BC બરાબર 7 સેન્ટીમીટર ખૂણો B બરાબર 75 હોય AB વત્તા AC બરાબર 13 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણ ABC ની રચના કરો એટલે કે ત્રિકોણની બે બાજુનો સરવાળો 13 સેન્ટીમીટર હોય એવી રચના કરો તો પહેલા જો આપણે અહીંયા રફમાં સમજી લઈએ પહેલા સૌથી પહેલા તમારે શું કરવાનું કિરણ દોરવાનું કિરણ BX શું કર્યું કિરણ BX રહીશું કાચી આકૃતિ છે પરીક્ષામાં કાચી આકૃતિ દોરવાની નથી અહીંયા માત્ર તમે સમજૂતીના ભાગ રૂપે તમને સરળતાથી સમજાઈ જાય એટલા માટે અહીંયા કાચી આકૃતિ દોરેલી છે તો સૌથી પહેલું કામ કર્યું કિરણ BX રચો તો જો પહેલો મુદ્દો છે કિરણ BX રચો બાળકો કિરણ BX પર BC બરાબર BX પર BC બરાબર 7 સેન્ટીમીટર રચો એટલે કે પરિકરની મદદથી અહીંયા આપણે 7 સેન્ટીમીટરનું માપ લઈ અને અહીંયા C રચવાનો સમજાઈ ગયું પહેલા આપણે કાચી આકૃતિ દ્વારા સમજીએ છીએ હવે આપણે ખૂણો B 75 નો બનાવવાનો છે ખૂણો B 75 ના માપનો બનાવવાનો છે તો એના માટે આપણે શું કરશું પહેલા પરિકર ખોલશું એક ભાગ બીજો ભાગ આ બંને વચ્ચે અડધું કરશો એટલે 90 ડિગ્રી અને આ બેનો અડધું કરશો એટલે 75 ટૂંકમાં 75 માપનું કિરણ BY રચો તો બીજો પોઈન્ટ આપણે કર્યો ખૂણો YBX 75 રચો આટલું થઈ ગયું હવે કિરણ BY પર કિરણ BY પર કિરણ BY પર AB વત્તા AC 13 સેન્ટીમીટર રચો ત્યાં D નામ આપો હવે આ કિરણ છે અહીંયા આ AB વત્તા AD AB વત્તા AC 13 સેન્ટીમીટર રહીશું અહીંયા D નામ આપ્યું હવે DC જોડી દો DC જોડો હવે જ્યાં સરવાળો આપેલો હોય એ રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવાનો અડધાથી વધારે માપ લેવાનું આ બાજુ ચાપ મારવાનો અને જ્યાં છેદે ત્યાં A નામ આપો તો રેખાખંડ BD નો લંબ દ્વિભાજક રચો તે બીડી ને એ માં છેદે છે હવે તમે AC જોડી દો AC જોડો આમ ત્રિકોણ ABC માંગેલ ત્રિકોણ છે ક્લિયર જો બાળકો રચના શીખવા માટે પેલા મુદ્દાનો અભ્યાસ કરવાનો હવે જુઓ શું કરવાનું ખબર છે તમારે ફરીથી એક કાચી આકૃતિ રફમાં ઝડપથી દોરવાની પહેલો મુદ્દો શું કે છે કિરણ BX રચો કિરણ BX રચી લીધું BX પર BC 7 સેન્ટીમીટર લો ફૂટપટ્ટીની મદદથી આમ આપ 7 સેન્ટીમીટર લઈ લીધું રાઈટ પછી
YBC રચો 75, તો આપણે ખૂણો બનાવતા શીખી ગયા જી. 60, 120, એના અડધા 90, ટપકા ટપકા ટપકા, આ બેનો અડધા એટલે 75, 75. રાઈટ. પછી આપણે 13 સેન્ટીમીટરનું માપ લઈ અને આમ ચાપ મારવાનો. ક્લિયર? આ ભાગ આપણે જોડી દેવાનો. અહીંયા આપણે ડી નામ આપ્યું. ડી નો લંબ દ્વિભાજક દોરવાનો. જ્યાં છેદે ત્યાં એ નામ આપો અને આ જોડી દો. બરાબર છે? રચના ચાલુ કરતા પહેલા ફરીથી એકવાર મનની અંદર શાંતિથી એના મુદ્દા, કુલ 6 મુદ્દા જે છે 6 મુદ્દા શાંતિથી ક્લિયર કરી લો અને કાચી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો. પછી આપણે રચના સ્ટાર્ટ કરીએ છીએ. હવે આપણે રચના દોરીએ છીએ. ખૂબ જ સહેલી છે, આવડી જ જશે. ખૂબ જ સહેલી છે અને આવડી જ જશે. સૌથી પહેલા આપણે કિરણ BX દોરશું. શું કામ કર્યું? કિરણ BX રહી છું. પહેલો મુદ્દો ક્લિયર કર્યો. કિરણ BX રહી છું અને કિરણ BX પર 7 સેન્ટીમીટર તમારી ફૂટપટ્ટીની મદદથી પરિકરનો ઉપયોગ કરી અને 7 સેન્ટીમીટર જેટલું પરિકર ખોલવાનું. આ મારું પરિકર 7 સેન્ટીમીટર ખોલેલું છે. આ 7 સેન્ટીમીટર ખોલી અને અહીંયા ચાપ મારી દો અને એના ઉપર સી નામ આપી દો. BX રચવાનું, એના ઉપર 7 સેન્ટીમીટર. ક્લિયર બાળકો? પેલો મુદ્દો ક્લિયર થઈ ગયો, દોરાઈ ગયું. વિડીયો ચાલુ હોય એની સાથે સાથે દોરતા જાઓ. પૂરેપૂરો સમય આપીશ. તમે ક્લાસમાં ભણો છો એ જ રીતે તમને સમય આપીશ. આ જ વસ્તુ અત્યારે ઝૂમ ઉપર પણ ચાલુ જ છે. બરાબર? ક્લિયર થઈ ગયું બાળકો? હવે તમે 60 અંશના માપનો ખૂણો બનાવો. પરિકર પાછું નાનું કરી દો, અનુકૂળ માપ લઈ લો, ફિટ કરી દો જેથી તમને પ્રોબ્લેમ ના થાય. તો 60ના ખૂણા માટે પહેલા આપણે રાઈટ. બિલકુલ ગભરાયા વિના, ઉતાવળ કર્યા વિના શાંતિથી આ બાજુ ચાપ મારી દો. મરાઈ ગયો ચાપ? વિદ્યાર્થી મિત્રો, હવે આ માપ ફરવું જોઈએ નહીં. આ માપથી પહેલો ભાગ અને બીજો ભાગ. કિરણ BX પર 75ના માપનો ખૂણો એટલે બીજો મુદ્દો આપણે ક્લિયર કરવા જઈ રહ્યા છીએ. નીચેનો આ ભાગ રચો છું, હું કાઢી નાખું છું જેથી તમને સરળતા રહે. આટલો ભાગ 60 છે, આટલો ભાગ બીજો 60 છે એટલે 120 થાય. આપણે વચ્ચે અડધો ભાગ કરી દઈએ એટલે 90 ડિગ્રી થાય. બરાબર છે? 90 ડિગ્રીનો ભાગ છે એ આપણે જોતો નથી એટલે એને ટપકા ટપકા દ્વારા હું અલગ ચોકના રંગથી દર્શાવું છું. પેન્સિલની મદદથી આ રીતે ડોટેડ લાઈન કરવાની.
રાઈટ. આ તમારો 90 અંશના માપનો ખૂણો બની ગયો. દોરી નાખો. પહેલો ચાપ 60, બીજો ચાપ 120. આ બેનો લંબ દ્વિભાજક દોરી દો, 90 ડિગ્રીનો ખૂણો બનશે. હવે આટલો ભાગ 60 અને 30 90 થાય એટલે હવે આટલા ભાગમાં લંબ દ્વિભાજક દોરવાનો છે. સોરી, ખૂણો દોરવાનો છે. પરિકર આટલું ખોલો, આ એક ચાપ મારો, અહીંયાથી બીજો ચાપ મારો. પરિકર આટલું ખોલવાનું, અહીંયાથી આ ચાપ મારો, અહીંયાથી આ ચાપ મારો બાળકો, અને એમાંથી એક લાંબી રેખા દોરજો, જેને યલો લાઈનથી હું દોરું છું, કારણ કે એમાં 13 સેન્ટીમીટર માપ લેવાનું છે. જેને વાય નામ કહી દઉં છું. તો 75 માપના ખૂણાની જે લાઈન છે ખૂબ જ લાંબી દોરવાની છે, જેને આપણે વાય નામ કીધું છે. આટલું કરી દો. હવે આપણે એના પછીનો મુદ્દો ત્રીજો કરીએ છીએ. બીવાય પર એબી વત્તા એસી એટલે કુલ 13 સેન્ટીમીટર માપ લેવાનું છે. હું 13 સેન્ટીમીટર માપ લઈ રહ્યો છું. આ 13 સેન્ટીમીટર માપ છે. ફૂટપટ્ટીની મદદથી રચના તમારે નીચેના ભાગથી ચાલુ કરવાની. બરાબર છે. ચોપડા નીચેના ભાગમાંથી, એટલે 13 સેન્ટીમીટર. અહીંયાથી 13 સેન્ટીમીટર સુધીનો ચાપ મારો, જ્યાં તમે ડી નામ આપો. હવે આપણે ડી અને સી જોડી દેવાના છે. આપણે ડી અને સી જોડવાના છે. જે આપણા રચનાનો ભાગ નથી, ડી અને સી જોડી દો. હવે રેખાખંડ બીસી નો લંબ દ્વિભાજક દોરો. રેખાખંડ બીડીનો, સોરી, રેખાખંડ બીડીનો. તો જુઓ, રેખાખંડ બીડીનું અડધાથી વધારે માપ ખોલો. લંબ દ્વિભાજક દોરવા માટે પરિકરને ફિટ કરી દો. એક પરિવર્ત કરો ભાગ અડધાથી વધારે જો માપ લીધું છે, રાઈટ. એક ચાપ આમ માર્યો, બીજો ચાપ આમ માર્યો. ફરી પાછો હવે ડી ઉપર ભાગ રાખો. એક ચાપ આમ મારો, અડધાથી વધારે માપ ખોલવાનું. બીડીના અડધા છે એનાથી વધારે માપ ખોલવાનું. એક બી ઉપર અણીવાળો ભાગ રાખવાનો, ઉપર નીચે ચાપ મારવાનો. ડી ઉપર અણીવાળો ભાગ રાખવાનો, ઉપર નીચે ચાપ મારવાનો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે બીડીને છેદે, આપણે બીડી સાથે જ મહત્વ છે, બીડીને છેદે ત્યાં એ નામ કહી દો. બીડીને છેદે ત્યાં એ નામ કહી દો. હવે એસી જોડી દો. એસી જોડી દો. તો જો એ બી સી નું માપ તમે એ બી વત્તા એસી કરશો તો 13 સેન્ટીમીટર થશે. માંગેલો ત્રિકોણ છે. બરાબર છે. ફરીથી કિરણ પેલા બીએક્સ દોરો. પહેલો મુદ્દો, એના ઉપર બીસી બરાબર 7 સેન્ટીમીટર લો. બીજું કામ,
ચાપ મારો, અનુકૂળ ત્રિજ્યા લઈને પહેલો ચાપ, બીજો ચાપ, બંને વચ્ચેનો અડધો એટલે 90 અને 90 ને આ બેની વચ્ચેનો અડધો 75. કિરણ બીવાય દોરો. બીવાય પર 13 સેન્ટીમીટર માપ લો. અડધાથી વધારે માપ ખોલીને લંબ દ્વિભાજક દોરો. જ્યાં છેદે ત્યાં એ નામ કયો, એ થી સી જોડી દો. બરાબર, શાંતિથી દોરો. ભેગા ભેગા 5 મિનિટ હું વેઇટ કરું છું. જો બાળકો, આ એક ખૂબ જ અગત્યની રચના છે. તમારી ચોપડી સ્વાધ્યાય 1.2 નો દાખલો ચોથો છે. ઉદાહરણ 1 પણ આ રીતે જ આપેલું છે. ખૂબ જ અગત્યની રચના છે. કદાચ અભ્યાસક્રમને કારણે સ્કીપ થાય તો પણ આગળના અભ્યાસક્રમ 10મામાં પણ તમને ખૂણાઓ દોરવામાં દિક્કત ના આવે, પ્રોબ્લેમ ના આવે, એટલા માટે આ રચના શીખવી જરૂરી છે. સરળ છે. બરાબર છે. આપણે એના મુદ્દાઓ દ્વારા પહેલા કાચી આકૃતિ દોરીશું. મારી સાથે પહેલા કાચી આકૃતિ દોરો. કાચી આકૃતિમાં ફૂટપટ્ટી પેન્સિલનો કોઈ જ ઉપયોગ નહીં કરો. ખાલી શાંતિથી કાચી આકૃતિ વ્યવસ્થિત દોરવાનો પ્રયત્ન કરો. 2 થી 3 વાર કાચી આકૃતિ દોરો અને પછી પાકી આકૃતિ દોરશો તો તમને આવડી જ જશે. બરાબર, તમે હોશિયાર તો છો જ. તો જુઓ, સૌથી પહેલા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 11 આપેલો છે. ત્રિકોણ y બરાબર 30, z બરાબર 90, xy વત્તા yz વત્તા zx બરાબર 11 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ xyz દોરો. ઓલામાં બે બાજુનો સરવાળો હતો, એટલે બે બાજુનો સરવાળો ગોતવાનો, એટલે ત્રીજી બાજુ આપણે ફિક્સ 7 સેન્ટીમીટર આપી દીધી હતી. આ ત્રણેય બાજુનો સરવાળો આપેલો, એટલે કઈ કેટલી જે આપણને ખબર નથી. એટલે એક આધાર લઈ લ્યો. આ આધાર કાચી આકૃતિમાં આમ રફલી દોરી નાખો. થોડુંક મોટું દોરો, 11 સેન્ટીમીટર. એનું નામ એમ અને એન આપી દઈએ છીએ. એબીસીડીમાંથી કોઈ પણ નામ આપી શકાય. બરાબર, પીક્યુઆર નામ આપી શકાય, પણ XYZ અંદર આપેલા છે એટલે નહીં લેવાના. ક્લિયર? આ કેટલું તમે દોર્યું? 11 સેન્ટીમીટર. હવે તમારે 30 અંશના માપનો ખૂણો બનાવવો છે, તો આપણે 60 નો બનાવતા આવડે છે. 60 ના અડધા 30 થાય. 90 નો બનાવવો છે આ બાજુ. તો આપણે અહીંયા પરિકર લઈ, આ 60, આ 120, એના અડધા 90. બરાબર છે? 60 અને 90 તો બનાવતા આવડે જ છે. હવે આપણે ખૂણાના કોણ દ્વિભાજક દોરવાના. ખૂણાના કોણ દ્વિભાજક દોરવાના. બે સરખા ભાગ કરે એટલે. તો આના અડધા, એટલે આટલું પરિકર ખોરો એટલે આ 30 થશે. આટલું પરિકર ખોરો 45 થશે. આ બંને કિરણ જ્યાં છેદે ત્યાં પહેલું નામ x આપી દો. તો પહેલા શું કર્યું કાચી આકૃતિમાં બાળકો? 11 સેન્ટીમીટર. આ બાજુ 60 એટલે 30, આ બાજુ 90. બંનેના કોણ દ્વિભાજક જ્યાં છેદે ત્યાં x નામ આપી દો. હવે તમને આવડી જ ગયું. હવે તમને આ એમ એક્સ દેખાય છે, એનો લંબ દ્વિભાજક દોરો. અડધાથી વધારે માપ કરો. આ લંબ દ્વિભાજક દોરાઈ ગયો. અહીંયા અડધાથી વધારે માપ દોરો. આ લંબ દ્વિભાજક દોરાઈ ગયો. અહીંયા તમે નામ આપી દો y, અહીંયા તમે નામ આપી દો z. આ બંને જોડી દો. આ તમારી આકૃતિ થઈ ગઈ. બરાબર છે? તો આ મુદ્દાનો ફરીથી અભ્યાસ કરો. પહેલા mn બરાબર 11 સેન્ટીમીટર, ખૂણો y બરાબર 30 અંશ, ખૂણો n બરાબર 90 ડિગ્રી, બંનેના કોણ દ્વિભાજક, xm નો લંબ દ્વિભાજક, xn નો લંબ દ્વિભાજક, જ્યાં છેદે ત્યાં y અને z નામ આપો. xy અને yz ને જોડી દો, જે માંગેલ ત્રિકોણ છે. શાંતિથી મુદ્દા સમજો. ફરીથી એકવાર કાચી આકૃતિ વ્યવસ્થિત દોરો, પછી આપણે આગળ વધીશું. કોઈ ઉતાવળ નથી. આ વસ્તુ જ ફરીથી કહું છું, લાઈવ ઝૂમમાં પણ ચાલુ છે. બરાબર છે? તમને કીધું હતું કે ગુરુવારે હું તમને લિંક મોકલીશ. લિંક મોકલેલી છે. જે બાળકો, લગભગ 13 બાળકો અત્યારે લાઈવ પણ ભણે છે. બરાબર છે? લાઈવમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પણ પૂછી શકો છો.
બરાબર. સિનોરવાલાને પ્રોબ્લેમ છે તો એ આપણે અહીંયા ક્લિયર કરેલો છે. સાવ શાંતિથી પેલા કાચી આકૃતિ દોરો. હવે બાળકો આપણે રચના દોરવા જઈ રહ્યા છીએ. હવે તમે જ મને ધીરે ધીરે કહો. સૌથી પહેલા હું શું માપ લઈશ? 11 સેન્ટીમીટર ફૂટપટ્ટીની મદદથી. અમારે કટકો છે એટલે થોડુંક સેટિંગ કરવું પડશે. sharing.com. જો બાળકો એમ અને એન કેટલું જરાક નીચે લખું છું 11 સેન્ટીમીટર. ચલો બધા મારી સાથે દોરો. દોરાઈ ગયું. હવે ખૂણો એમ છે એ આપણે વાય આપણને 30 નો કીધો છે. જુઓ આ 60, 60 ના અડધા 30. એક સાથે બે કામ ભેગું કરીએ છીએ. કોણ દ્વિભાજકમાં પણ પ્રોબ્લેમ ના થાય એટલા માટે. આ 60, 60 ના અડધા 30. આપણે 30 અંશનો ખૂણો દોરવાનો છે એટલા માટે y બરાબર એ બરાબર m બરાબર 30. z બરાબર 90 છે તો 90 નું દોરશું આપણે. સાઠ 120 120 ના અડધા 90. તો આ બાજુ 30 અંશનો ખૂણો બનાવો. 60 ના અડધા 30. આ બાજુ 90 નો ખૂણો બનાવો. આટલું કામ કરો. એટલે પહેલો મુદ્દો, બીજો મુદ્દો, હવે ત્રીજા મુદ્દા તરફ જઈએ છીએ. બંનેના લંબ દ્વિભાજક રચો. લંબ દ્વિભાજક એટલે બે સરખા ભાગ એટલે 30 ના 15 ને પેલા 45 થશે. બંનેના લંબ દ્વિભાજક રચીએ છીએ. પહેલા તમે આ વસ્તુ પૂરી કરી લો. રાઈટ. બંનેના લંબ દ્વિભાજક દોરવા જઈ રહ્યા છીએ. અડધાથી વધારે માપ નહીં એટલે આટલું જ માપ ખોલવાનું. આ તમારો તમને પરિઘર બહુ નાનું લાગશે કારણ કે આ તો મોટું છે એટલે સરળતાથી દોરાય. બરાબર. 15ના માપનો ખૂણો બહુ જ નાનો થશે. એકદમ શાંતિથી કરજો. એક અણીવાળો ભાગ અહીંયા રાખજો, બીજો અણીવાળો ભાગ અહીંયા રાખજો. બરાબર છે. હવે તેમાંથી પસાર થતી રેખા હું બીજી ચોક દ્વારા દર્શાવું છું એટલે તમને ખ્યાલ આવે.
એવી જ રીતે હવે 90 નો અડધો કરવાનો એટલે પરિકર આટલું ખોલો, એક આમ ચાપ મારો, જો એમાંથી પસાર થતી આપણે કિરણ દોરીએ છીએ. આ 45 થયો. આ બંને છેદવા જરૂરી છે. આપણે આ છેદાવ્યા. જ્યાં છેદે ત્યાં સૌથી પહેલું એક્સ નામ આપી દો. 60, 60 ના અડધા 30, પહેલું કામ પતી ગયું. 90 ડિગ્રી બીજું કામ પત્યું. બંનેના લંબ દ્વિભાજક પણ દોરી દીધા. સોરી, કોણ દ્વિભાજક દોરી દીધા. હવે બંનેના લંબ દ્વિભાજક દોરવાના છે. તો પરિકર જો અડધાથી વધારે, આપણે ખબર પડે આટલું છે, અડધાથી વધારે આટલું પરિકર ખોલવો. બરાબર છે? ફિટ કરી દો. અડધાથી વધારે ખોલી એક ઉપર ચાપ, આપણે ખ્યાલ આવી જાય કે આ માપ છે એનાથી વધારે છે. થોડુંક હજી લઉં છું. બરાબર? એક આમ ચાપ મારો, એક આમ ચાપ મારો. હવે કેટલીક વાર તમારી ફરિયાદ હોય, સાહેબ અમારે ચાપ આવતો નથી. બરાબર? જુઓ, મેં પેલા આમ માર્યો, પેલા એકવાર એક વ્યવસ્થિત માર દેવાનો, એક મોટો આ રીતે માર દેવાનો. પછી બીજો એના ઉપર. બરાબર? ચલો, એક બાજુનો લંબ દ્વિભાજક ક્લિયર થઈ ગયો. એ જ્યાં છેદે, કેને આપણે તો એમએન ને છેદે એમાં જ રસ છે. ત્યાં વાય નામ આપી દો. હવે બીજો લંબ દ્વિભાજક દોરીએ. આટલો છે. અડધાથી વધારે માપ લેવાનું હોય તો જુઓ, તમને તો સાહેબ ચાપ ક્યાં મારવાના? હંમેશા આમ છેદતો એટલે આમ ચાપ મારવા પડે અડધા. બરાબર? હવે કા બાજુથી હવે જુઓ, તો જુઓ ફરીથી સમજો. પૂરેપૂરું માપ લઈ લો તો પણ ચાલે, અથવા અડધાથી વધારે લ્યો તો પણ ચાલે. પણ પૂરેપૂરું બહુ નાનું જ એટલે પૂરેપૂરું લઈ લઈએ. એટલે જુઓ, એક ચાપ આમ માર્યો, એક ચાપ આમ માર્યો. હવે બીજો ચાપ જા છેદી ગયું. જુઓ બેઠો, આ બહારની બાજુ, અંદરની બાજુ, એક તો નીચે આવશે જ. એટલે આ બાજુ નીચે તમે ક્લિયર કરશો ને બીજું આ બાજુ. બરાબર? હવે એમાંથી જે પસાર થતી રેખા દોરી દો. જ્યાં છેદે ત્યાં ઝેડ નામ આપી દો. આ જોડી દો અને આ જોડી દો. બરાબર? જો રાઈટ એંગલ 90 ડિગ્રી દેખાય છે. આ 15 નો બનશે, સોરી આ 30 નો બનશે, આ 90 નો બનશે, ઓટોમેટિક થઈ જશે. ચાપ મારવા માટે
ધ્યાન આપો, જ્યારે આ બીજાનો ચાપ મારવો હોય ત્યારે તમારે શું કરવું, એક ચાપ તો નીચે જનરલ લાઇનમાં આવશે જ BC ઉપર, એટલે પહેલા એક આમ ઉપર નીચે કરી નાખવાનું, પછી બીજું છે ને, બીજું એની ઓપોઝિટ 90 ની બાજુમાં, આ કેવું 60 ની બાજુમાં. ખ્યાલ આવી ગયો? શાંતિથી દોરી નાખો, રત્નના મુદ્દા લખી લ્યો. બરાબર. સૌથી પહેલા શું કર્યું, ફરીથી રિપીટ અગેન. સૌથી પહેલા આપણે MN 11 સેન્ટીમીટર દોર્યું, ત્યાર પછી M માં 60 ના અડધા 30, આ બાજુ 90, બંનેના અડધા એટલે આ બાજુ 15, આ બાજુ 45, જ્યાં છેદે ત્યાં x નામ આપ્યું. હવે x m નો લંબ વિભાજક, એક x m ની ઉપરની બાજુ આવે અને બીજું mn બાજુ આવે, રાઈટ? m n બાજુ આવે, પછી આ બાજુ x n ના લંબ વિભાજકમાં એક x m ની વિરુદ્ધ બાજુ આવે અને એક mn બાજુ આવે, જ્યાં છેદે ત્યાં y અને z નામ આપીને દોરી દો એટલે માંગેલો ત્રિકોણ બની જશે. શાંતિ દોરી લો, ના સમજે તો પૂછો.